નમસ્કાર મિત્રો, હોમ એકેડમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 24 જુલાઈના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, હાલમાં રાષ્ટ્રીય ધ્વજ દત્તક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ 22 જુલાઈ. તો મિત્રો, 22 જુલાઈના રોજ રાષ્ટ્રીય ધ્વજ દત્તક દિવસ ઉજવવામાં આવે છે. 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાએ સત્તાવાર રીતે તિરંગાને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો હતો. તો મિત્રો, આનો જવાબ આવશે 22 જુલાઈ. પ્રશ્ન નંબર 2, પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી, અમિતાભ બચ્ચન. તો મિત્રો, જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ કરજો. મિત્રો, પ્રશ્ન નંબર 3, હાલમાં જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ કરો. 5, 4, 3, 2, 1. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ, નાથન સ્મિથ. બી, ડેની વ્હાઇટ હોજ. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી, ઉપરના બંને. પ્રશ્ન નંબર 4, બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રદર્શન માટે હાલમાં કોને કૃષિ નેતૃત્વ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો, એનો જવાબ આવશે આપણો ઓપ્શન એ, ગુજરાત. મિત્રો, ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર અને ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મિત્રો, આપણા ગુજરાતના ગવર્નર છે આચાર્ય દેવવ્રત. બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યના કૃષિ વિભાગને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશિપ કોન્ક્લેવ 2026 દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ પાસેથી સ્વીકાર્યો હતો. તો મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 5, હાલમાં ચર્ચામાં આવેલ પુસ્તક ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ, ધ ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઓફ ઉષા ઉથુપ ના લેખક કોણ છે? મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે હાલમાં આપણે ચર્ચામાં છે. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી, વિકાસ કુમાર ઝા. જે આ ચર્ચામાં રહેલ પુસ્તક છે તેના લેખક છે અને આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ તો સૃષ્ટિ ઝા દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 6, હાલમાં જુલાઈ 2026માં કયા મર્સિડીઝ ડ્રાઈવરે બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2026 જીતી છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ, કિમી એન્ટોનેલી. પ્રશ્ન નંબર 7, હાલમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે ટાઈગર લાઇટનિંગ 2026 અભ્યાસ યોજાયો હતો? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ, બાંગ્લાદેશ. મિત્રો, બે ભાગીદાર દેશો હતા, અમેરિકા અને બાંગ્લાદેશ. અને તે સ્થળ કયું હતું? તો જલાલાબાદ કેન્ટોનમેન્ટ, સિલહેટ, જે બાંગ્લાદેશનું સ્થળ છે અને તેનો સમયગાળો હતો 19 જુલાઈથી 31 જુલાઈ 2026. અને મિત્રો, તેનો ઉદ્દેશ્ય હતો જંગલ યુદ્ધ, આતંકવાદ વિરોધી કામગીરી, ટેકનિકલ કોમ્બેટ, કેઝ્યુઅલ્ટી કેર અને બંને દેશોની સેનાઓ વચ્ચે સંકલન વધારવું. પ્રશ્ન નંબર 8, હાલમાં ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની શરૂઆતની મેચનું આયોજન કયા ભારતીય શહેરમાં થશે? તો મિત્રો, જવાબ આવશે એ છે આપણું ચેન્નાઈ. ઓપ્શન એ, તમિલનાડુનું ચેન્નાઈ.
તો મિત્રો કયા સ્ટેડિયમની અંદર? તો MA ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક સ્ટેડિયમ છે જે આપણા તમિલનાડુનું, ચેન્નઈનું, તેની અંદર આનું આયોજન કરવામાં આવશે. કઈ તારીખે? તો મિત્રો 12 ડિસેમ્બર 2026ના રોજ. અને મુકાબલો મેલબોર્ન રેન્ગેડેન્સ વિસિસ પર્થ સ્કોર્ચર્સ બંનેનો મુકાબલો થશે. પ્રશ્ન નંબર 14. હાલમાં 14મી દક્ષિણ એશિયન રમતો ક્યાં યોજાશે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન A, પાકિસ્તાનની અંદર. તો પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ, તેની કરન્સી છે પાકિસ્તાની રૂપી, તેના પ્રાઇમ મિનિસ્ટર છે શહેબાઝ શરીફ અને તેના પ્રેસિડન્ટ છે આસિફ અલી ઝરદારી. 14મી દક્ષિણ એશિયાઈ રમતોનું આયોજન પાકિસ્તાનમાં થશે. શરૂઆતમાં આ રમતો જાન્યુઆરી 2026 માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને 23 થી 31 માર્ચ 2000 સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 10. હાલમાં કયા રાજ્યની જોધપુરી મોજડીને GI ટેગ મળ્યો છે? તો મિત્રો મોજડી આવે એટલે આપણો રાજસ્થાન, બરાબર. આપણા દેશનું રાજ્ય છે જે રાજસ્થાન, તેમાં જોધપુરી મોજડી છે તેને GI ટેગ આપવામાં આવ્યો છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન A, રાજસ્થાન. પ્રશ્ન નંબર 11. પુસ્તક ધ વોઇસ ઓફ જસ્ટિસ ગવાઈ સ્પીક્સનું વિમોચન કોને કર્યું? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન C, CP રાધાકૃષ્ણને. તો જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે CP રાધાકૃષ્ણને નવી દિલ્હીની અંદર ધ વોઇસ ઓફ જસ્ટિસ ગવાઈ સ્પીક્સ પુસ્તકનું વિમોચન કર્યું છે. આ પુસ્તક ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈના ભાષણો, વ્યાખ્યાનો અને ન્યાયિક મંતવ્યોનું સંકલન છે અને પુસ્તકના સંપાદન પ્રોફેસર S. શિવકુમાર છે. તો મિત્રો એવો પણ પ્રશ્ન પૂછી શકે, તો આ જે પુસ્તક છે તેના સંપાદક કોણ છે? તો પ્રોફેસર S. શિવકુમાર. પ્રશ્ન નંબર 12. કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો માસ્કોટ શું જાહેર કર્યું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન A, મયુર. માસ્કોટ છે મયુર અને પ્રેરણા છે ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર અને તેનું પ્રતીક છે આત્મવિશ્વાસ, ઉર્જા, રમતગમતની ભાવના, એકતા અને ભારતીય સાંસ્કૃતિક વારસો. અને તેનું આયોજન સ્થળ છે નવી દિલ્હી ત્યાગરાજ સ્ટેડિયમ અને સ્પર્ધાની તારીખો છે 27 જુલાઈથી 2 ઓગસ્ટ 2026ના રોજ સુધી. મિત્રો આ ટેબલ ટેનિસની અંદર આપણે 2 ગોલ્ડ મેડલ મળેલા છે, પુરુષ મેન્સ અને વુમન્સ બંનેની અંદર. તેનો આપણે વિડીયો બનાવીને મૂકેલો છે. પ્રશ્ન નંબર 13. હાલમાં કયા રાજ્યમાં પૃથ્વીનો બીજો સૌથી જૂનો ભ્રમણકક્ષાનો ખડક મળી આવ્યો છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન B, મધ્યપ્રદેશ. તો મિત્રો મધ્યપ્રદેશ છે તેનું કેપિટલ ભોપાલ છે અને ત્યાંના CM છે ડૉક્ટર મોહન યાદવ અને ત્યાંના ગવર્નર છે મંગુભાઈ સિંહ પટેલ ત્યાંના ગવર્નર છે. હાલમાં મધ્યપ્રદેશમાં પૃથ્વીનો બીજો સૌથી જૂનો ઓર્બિક્યુલર ખડક મળી આવ્યો છે. આ દુર્લભ ખડક શિવપુરી જિલ્લાના કુટાવાલી ગામ નજીક આવેલું પિછોર વિસ્તારમાંથી મળી આવ્યો છે. તેની ઉંમર આશરે 2.56 અબજ વર્ષ હોવાનું વૈજ્ઞાનિકોએ નિર્ધારિત કર્યું છે. વિશ્વમાં આ પ્રકારનો સૌથી જૂનો ખડક પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવેલો છે. પ્રશ્ન નંબર 14. હાલમાં કયા રાજ્યમાં UAE ફૂડ ક્લસ્ટર સ્થાપવા માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન A, એ છે આપણો આંધ્રપ્રદેશ. તેનું કેપિટલ છે અમરાવતી. ત્યાંના CM છે N. ચંદ્રબાબુ નાયડુ અને મિત્રો ત્યાંના ગવર્નર છે જે અબ્દુલ નાઝીર. આંધ્રપ્રદેશ ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ અને UAE ફૂડ ક્લસ્ટર વચ્ચે
યુએઈ ફૂડ ક્લસ્ટર સ્થાપવા માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારનો હેતુ ખાદ્ય પ્રોસેસિંગ, રોકાણ, વેપાર, નિકાસ, સપ્લાય ચેઇન અને કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યો છે. આ MOU અમરાવતીમાં મુખ્યમંત્રી N. ચંદ્રબાબુ નાયડુ અને યુએઈના અર્થતંત્ર અને પ્રવાસન મંત્રી અબ્દુલ્લા બિન તૌફ અલ મરીની હાજરીમાં સહી કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 15. હાલમાં કયા રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત થશે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, પશ્ચિમ બંગાળ. તો મિત્રો અમૂલ બંગાળ ડેરી પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ બંગાળના હાવડા સાકરાઇલ ફૂડ પાર્ક ખાતે વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લાન્ટનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કર્યું હતું. મિત્રો આપણે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. અસ્તુ.